मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદના વેરાવળ રોડ પર આવેલ દ્વારકાધીશ માર્કેટમાં અંદાજિત 419 જેટલી દુકાનો છે, જેમાં 300 જેટલી દુકાનો બંધ હાલતમાં છે, ત્યારે ફક્ત 110 જેટલી નીચેની દુકાનો ચાલુ છે, જેમાં 3 માળના આ દ્વારકાધીશ માર્કેટમાં ઉપરના 3જા માળે હીરાના કારખાના છે। ત્યારે આ બિલ્ડિંગને ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અલગ અલગ માલિકોના કારણે રિનોવેશન શક્ય ન બનતા આજ રોજ નગરપાલિકા દ્વારા કોઈપણને જાણ કર્યા વગર ખીજડે ધો ચડી હોય એમ સીધા જ વીજ કનેક્શનો કાપીને માલને કાઢ્યા વગર જ સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। ઉપરના 3જા માળથી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નીચેના વેપારીઓ અને કારખાનેદારો ઘણી રજૂઆતો કરવા જોવા મળેલ હતા, પરંતુ આ બિલ્ડિંગમાં સીલ કરતા હજારો માણસો ધંધા વિહોણા થવાની વાત છતાં પણ કોઈનું કોઈ નથી તેમ ચિત્રો જોવા મળ્યા હતા। ખાસ વાત તો એ પણ જાણવા મળી છે કે દ્વારકાધીશ માર્કેટને 2 માળની નગરપાલિકાની મંજૂરી હોય અને 3જો માળ વગર મંજૂરીએ બની જતા કેશોદ નગરપાલિકા તંત્ર ક્યાં ગયું હતું એ પણ જાણવા મળ્યું હતું। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરાવળ રોડ પર દ્વારકાધીશ કરીને જર્જરિત બિલ્ડિંગ છે, જેમાં 419 જેટલી ટોટલ દુકાનો છે અને તેમાંથી કુલ વપરાશ હાલે અંદાજે 110 જેટલી દુકાનોનો ચાલુ છે। આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી કેશોદ નગરપાલિકાએ 2024માં જ જે મિલકત ધારકો છે તેમને બિલ્ડિંગ ખાલી કરી અથવા બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ સરકાર માન્ય એજન્સી મારફત રજૂ કરવા જણાવેલું હતું, પણ મિલકત ધારકોએ આ પ્રકારનો કોઈ પણ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરેલો ન હતો અને સાથે જ બિલ્ડિંગનું કોઈ પણ જાતનું સમારકામ હાથ ધરવાની તજવીજ તે લોકોએ હાથ ધરેલી ન હતી, જેથી કેશોદ નગરપાલિકાએ વિશાળ જનહિતને ધ્યાને રાખી, લોકોની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપેલી હતી। 2025માં જ આ પ્રકારની નોટિસ નગરપાલિકાએ મિલકત ધારકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે આપેલી હતી, પરંતુ આ બાબતે મિલકત ધારકો દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા ન દર્શાવતા કેશોદ નગરપાલિકાએ લોકોના આરોગ્ય અને તેમની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગના જે વીજ કનેક્શનો છે તેને કાપવાની અને જે દુકાનો છે તેને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે। ધનસુખભાઈ જયરામભાઈ હિરપરા દ્વારકાધીશ માર્કેટની અંદર ઊભા છીએ। અમે દ્વારકાધીશ માર્કેટની અંદર રિનોવેશનનું કામ ચાલુ છે। હવે તો ઘણી બધી બિલ્ડિંગો છે, ભાજપના નેતાની છે, બીજા બધાની અન્યની છે, કોઈની ટાર્ગેટમાં લેતા નથી। દ્વારકાધીશ માર્કેટની અંદર એક જ ટાર્ગેટ લીધો કે દ્વારકાધીશ માર્કેટ બિલ્ડિંગ પાડી નાખો। સાહેબ આવીને સીલ મારી જાય છે, મીટરના કનેક્શન કાપી જાય છે, કાંઈ સાંભળતા નથી કોઈની વસ્તુ। અને અત્યારે અમે 400 જણા દુકાનવાળા છે, એનું નગરપાલિકામાંથી એક લિસ્ટ આપે અમને, એટલે અમે એ પૈસા ઉઘરાવીને બિલ્ડિંગને આખું રિનોવેશન કમ્પ્લીટ કરીને અમે આપશું। એની અમને મુદત આપે, 2-4 મહિના કામ ચાલુ છે છતાંય અમને હજી મુદત આપે એવી અમારી નમ્ર વિનંતી છે। અત્યારે કામ ચાલુ જ છે, આખી ઓલી પાડી બધી પાડી નાખેલી છે, હજી પાડીએ જ છીએ। કારીગરો મળતા જાય અમે પાડતા જઈએ અને વરસાદ ચાલુ છે, વરસાદ અમને થોડી ઘણી મુદત આપે 2-4 મહિનાની, અમે રિનોવેશન કરીને કમ્પ્લીટ કરીને આપશું। અને નગરપાલિકા જે કહે જોઈ જાય ક્યાં ક્યાં રિનોવેશન કરવાનું છે એમાં કરવા તૈયાર છીએ। અન્ય શહેરોમાં અને સરકારી અને આવી સરકારી બિલ્ડિંગો પોતાની છે એ નથી જોતા ને દ્વારકાધીશ જ કેમ જોવે છે? અમારી એક જ કેમ બિલ્ડિંગ મગજમાં આવી? આમાં 1000 કારીગર છે હીરા ઘઉંવા માટે, એનું કોઈ ધ્યાન ન દેવાનું। એના છોકરાઓનું શું થાય, એની બાયડી છોકરાઓનું શું થાય? સરકાર કઈથી પૈસા આપશે અમને? સરકારની ગ્રાન્ટમાંથી અમને પૈસા આપે તો અમે રિનોવેશન કરાવી લઈએ। બિલ્ડિંગ નવી બને એવી કોઈ પોઝિશન છે નહીં, એવી કોઈ પાડવાની જરૂર છે નહીં, ખાલી રિનોવેશન કરવાની જ જરૂર છે, બીજી કાંઈ જરૂર છે નહીં। ધનસુખભાઈ, સરકારી બિલ્ડિંગ છે કે માલિકીની બિલ્ડિંગ છે, કોઈ સરકારીની બિલ્ડિંગ નથી। અત્યાર લગી વેરા ઉઘરાવ્યા, કોઈ સફાઈ વાળા કોઈ આવતા નથી। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।